અહમદ પટેલની સામે ઇલેક્શન પિટિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। પૂર્વ ધારાસભ્ય કરમશીભાઈ પટેલે કોર્ટમાં જુબાની આપી, જે દરમિયાન કરમશી પટેલે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે તેમણે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને તેના કારણે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। કરમશી પટેલે કોર્ટમાં ઉશ્કેરાટભરી વાત કરતા કોર્ટે કરમશીને આકરા સ્વરે ટકોર કરી સવાલનો સીધો જવાબ આપવા કહ્યું। કરમશી પટેલે જુબાનીમાં એમ પણ કહ્યું કે મારા પુત્રને ભાજપમાંથી ટિકિટ અપાઈ એ વાત સાચી છે। અહમદ પટેલ સામે થયેલી ઇલેક્શન પિટિશનની ટ્રાયલ દરમિયાન આજે સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમશી પટેલે પોતાની જુબાની આપી। જુબાનીમાં ઘણા ઘટસ્ફોટ પણ થયા છે। આપણી સાથે વકીલ છે પંકજ ચાંપાનેરી, તેમની સાથે જ વાત કરીશું। ચાંપાનેરી સાહેબ, આજે મહત્વપૂર્ણ જુબાની માનવામાં આવતી હતી કરમશી પટેલની। શું જુબાનીમાં ખાસ કરીને મુદ્દાઓ રહ્યા અને જે ખાસ કરીને ઈગલ્ટન રિસોર્ટમાં જે પ્રકારની કામગીરી થઈ, જે પ્રકારની વાતો કહેવામાં આવી હતી એફિડેવિટમાં, જુબાનીમાં સાક્ષીએ કયા પ્રકારનું નિવેદન આપ્યું છે, સાથે જ પોતાના પુત્રને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી તે બાબતે શું નિવેદન આપ્યું છે, પૈસાની ઓફર્સથી લઈને તમામ બાબતોએ સાક્ષીએ શું કહ્યું છે, શું અર્થ કાઢી શકાય? આજે સાણંદના ધારાસભ્ય કરમશીભાઈ વિરજીભાઈ પટેલની જુબાની પૂર્ણ થયેલ છે। એમણે એમની જુબાનીમાં એક વાત સ્પષ્ટપણે કહી છે કે મેં અહમદભાઈ પટેલની વિરુદ્ધ મતદાન કર્યું હતું અને ત્યાર પછી મેં રાજીનામું આપી દીધેલું અને મારી અને મારા દીકરાની ઉત્તમ કામગીરી જોઈ ભારતીય જનતા પાર્ટીએ 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મારા દીકરા કનુને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ આપેલી। એ સિવાય બેંગ્લોર ખાતે રિસોર્ટમાં પણ પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવેલો। અહીંયાથી બેંગ્લોર ગયા ત્યારે પણ પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવેલો। તેમજ ઈગલ્ટન રિસોર્ટમાં રોકાણ થયા બાદ તે બધા ધારાસભ્યો કર્ણાટક સ્ટેટના ગવર્નર શ્રી વજુભાઈ વાળાને શુભેચ્છા મુલાકાતે ગયેલા, ચા પાણી નાસ્તો થયેલો અને ફોટોગ્રાફ્સ પણ બધાના પડાવેલા, તે હકીકત પણ એમણે જણાવી છે। તેમજ તે સિવાય એમણે એવું પણ જણાવ્યું છે કે અમે બેંગ્લોરમાં વિધાનસભાના સંકુલમાં પણ